રાપર નગરપાલિકાની ચૂંટણીમાં ભાજપનો તોતિંગ વિજય 21 બેઠકો હાંસલ કરી માત્ર 7 બેઠકો કોંગ્રેસના ફાળે ગઈ। વિકાસની રાજનીતિ અને યુવા પ્રતિનિધિત્વને લોકોએ ભારોભાર સ્વીકાર્યું। કુલદીપસિંહ જાડેજાનું માઇક્રો પ્લાનિંગ આખરે સફળ રહ્યું। ઠેર ઠેર વિજય સરઘસ નીકળ્યા। રાપર આમતક ન્યૂઝ બ્યુરોમાંથી કુંભાભાઈ ચાવડાનો વિશેષ અહેવાલ। રાપર નગરપાલિકાની ચૂંટણીમાં આજે મતગણતરી સવારે પ્રારંભ કરવામાં આવી હતી ત્યારથી જ ભારે ઉત્તેજના જોવા મળી હતી। જોકે રાજકીય સમીક્ષકો અને લોકો કહેતા હતા કે ભાજપનો તોતિંગ વિજય થશે। આખરે લોકોની આ વાયકા અને રાજકીય એનાલિસિસ સાચું પડ્યું। કુલ ભાજપને 21 બેઠકો મળી હતી અને 7 બેઠકો કોંગ્રેસના ફાળે ગઈ છે। આમ ભાજપ સત્તાના સૂત્રો સંભાળશે તે સ્પષ્ટ બની ગયું છે અને ખાસ કરીને વિપક્ષમાં માત્ર કોંગ્રેસના 7 નગરસેવકો બિરાજમાન થશે। ખાસ કરીને રાપરની ચૂંટણીનું સૌથી જો મોટું ને ઉજળું પાસું હોય તો એ હતું કે યુવા પ્રતિનિધિત્વના નેતૃત્વ હેઠળ સમગ્ર ચૂંટણી લડવામાં આવતી હતી। ખાસ કરીને ભચાઉ નગરપાલિકાના પૂર્વ પ્રમુખ અને ધારાસભ્યના પુત્ર કુલદીપસિંહ વિરેન્દ્રસિંહ જાડેજાના નેતૃત્વ હેઠળ સમગ્ર ચૂંટણીનું માઇક્રો પ્લાનિંગ કરી અને ચૂંટણી લડવામાં આવતી હતી। આખરે 21 બેઠકો ભાજપને આપી અને યુવા નેતૃત્વ સફળ થયું હતું। ખાસ કરીને જે વિકાસની રાજનીતિ છે તેને અહમ સ્થાન મળ્યું હતું રાપર નગરપાલિકાની ચૂંટણીમાં। અને ખાસ કરીને વોર્ડ નંબર 1માં પાટીદાર સમાજનો સૌથી આશાસ્પદ અને ઉજળો ચહેરો ભાણજીભાઈ પટેલનો પણ તોતિંગ વિજય થયો છે અને ત્રીજી વખત તેઓ આ ચૂંટણી લડતા હતા અને વિજય થયો છે। અને ભાણજીભાઈએ પણ ખાસ આમતક ટીવી સાથેની વાતચીતમાં માહિતી આપતા જણાવ્યું હતું કે જે કાંઈ કામો બાકી છે વોર્ડ નંબર 1માં તે પરિપૂર્ણ કરવાની ખાતરી આપી છે। જોકે રાપર નગરપાલિકાની ચૂંટણીનું જે આખી તાસીર અને એક રાજકીય જે વજૂદ હતું તે હતું કે લોકો ખરેખર વિકાસી છે। લોકો ખરેખર આ જે પ્રકારની કાયદોની વ્યવસ્થાની પરિસ્થિતિમાં ક્યાંક ને ક્યાંક ગડબડ થાય છે તેને તિલાંજલિ આપવા માટે વિકાસના મુદ્દાને હાથ ધરે છે અને વિકાસ ઈચ્છે છે અને આખરે આ વિકાસનો વિજય થયો છે તેવું સ્પષ્ટપણે માનવામાં આવે છે। ખાસ કરીને કુલદીપસિંહ વિરેન્દ્રસિંહ જાડેજાના નેતૃત્વ હેઠળ આજે જે વિજેતા 21 ઉમેદવારો થયા છે તેમનું વાતે ગાતે વિશાળ સરઘસ નીકળ્યું હતું। લોકોના ઠેર ઠેર અભિનંદન ઝીલવામાં આવતા હતા। લોકોએ તુમ આગે બઢોના નારા લગાવ્યા હતા અને આખરે ભાજપના જે વિજેતા ઉમેદવારો છે તેમને એક પ્રેરક પીઠબળ પૂરું પાડ્યું હતું। નગરપાલિકા જીતનો શ્રેય રાપરની તમામ જનતાને આપીએ છીએ કારણ કે જે જનતાએ ભારતીય જનતા પાર્ટીને આશીર્વાદ આપ્યા છે જે કમળનું બટન દબાવીને ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારોને ચૂંટ્યા છે ત્યારે સૌ પ્રથમ શ્રેય આ જનતાનો આપીએ છીએ। ત્યારબાદ આ ભારતીય જનતા પાર્ટી જે અત્યારે નરેન્દ્રભાઈ મોદી સાહેબના નેતૃત્વમાં ભારત જે પ્રમાણે વિકાસ કરી રહ્યો છે દરેક વર્ગના લોકોનું કલ્યાણ થઈ રહ્યું છે ત્યારે મોદી સાહેબ, અમિત શાહ સાહેબ, અમારા ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ, અમારા CR પાટીલ સાહેબ, અમારા વિનોદભાઈ ચાવડાજી, જિલ્લા ભાજપ પ્રમુખ દેવજીભાઈ વરચંદજી, અમારી જિલ્લાની ટીમ અને ખાસ રાપરના ધારાસભ્ય શ્રી વિરેન્દ્રસિંહજી જાડેજા જે સતત લોકો વચ્ચે રહી અને લોકોના કામ થતા હોય અને અમારી ભાજપની સ્થાનિક આખી ટીમ અને કચ્છભરના અમારા ભારતીય જનતા પાર્ટીના જે કાર્યકર્તાઓ ભચાઉની અમારી બધી સમાજો જે રાપરમાં પણ મહેનત કરવા આવી અને જેટલું પણ હિતેચ્છુ મિત્રો વર્તળ જે બધા અહીંયા રાપર ચૂંટણીમાં લડવા માટે આવ્યા બધાને આનો શ્રેય આપી છીએ અને બધાના સહિયારા પ્રયાસોથી આ ભારતીય જનતા પાર્ટીની બોડી બની છે। શું પ્રાથમિકતા રહેવાની છે રાપર શહેર ક્યાંક ને ક્યાંક વર્ષો સુધી હંમેશાથી અહીંયા કોંગ્રેસનું શાસન વધારે રહ્યું છે એના કારણે વિકાસથી વંચિત રહી ગયું હતું ત્યારે 2022માં ભારતીય જનતા પાર્ટી વિરેન્દ્રસિંહજી જાડેજાને આ સીટ ઉપરથી ટિકિટ આપી અને વિરેન્દ્રસિંહે કોંગ્રેસના ગઢના કાંગરા ખેરવ્યા હતા અને આજે આ નગરપાલિકાની ચૂંટણી એ ભારતીય જનતા પાર્ટી જીતી અને કોંગ્રેસનો ગઢ એ ધ્વંસ કર્યો છે ત્યારે રાપર શહેરનો વિકાસ એ આસમાનની ઊંચાઈઓ છૂશે। કચ્છના અને ગુજરાતના એના શહેરોની મારફત રાપર પણ ખૂબ વિકસિત બનશે એનો અહીંથી આપ સૌના માધ્યમથી વિશ્વાસ અપાવું છું। રાજાભાઈ, ખાસ તો વેપારી લોકો નારાજ છે, શું કહેશો? શેના માટે નારાજ? જો નારાજ હોય પાંચમો વોટ છે ના એવું નથી। નારાજ હોય તો ભારતીય જનતા પાર્ટીની બોડી ના બને, નારાજગીનો વિષય નથી। બધા જ આજ વોર્ડ નંબર 4માં કોંગ્રેસની આખો વેપારી વોટ છે। વોર્ડ નંબર 4માં કોંગ્રેસની ડિપોઝિટ માંડ બચી છે એટલે બધાએ ખૂબ રાજી છે, બધા જોડાયેલા છે એના કારણે જ અમારી બોડી બની છે। ખાસ કરીને ભચાઉમાં પણ આપણી જીત થઈ છે, શું કહેશો? ભચાઉમાં 28માંથી 22 સીટો તો અમારી બિનહરીફ થઈ ગઈ હતી। જે 6 સીટો ઉપર બાકીની ચૂંટણી હતી એમાંથી 5 સીટો ઉપર કોંગ્રેસની ડિપોઝિટ ડૂલ થઈ છે, 1 સીટ માત્ર એ લોકો ડિપોઝિટ બચાવી શક્યા છે। ત્યારે ભચાઉમાં તો હંમેશાથી ભારતીય જનતા પાર્ટીનો ભગવો લહેરાણો છે। ભચાઉનો વિકાસ એ ખૂબ થયો છે, એમાં કોઈ શંકાને સ્થાન નથી। એના કારણે જ ભચાઉની જનતાને તો જેટલા અભિનંદન આપીએ એટલા ઓછા છે કારણ કે કોંગ્રેસને પૂરા 28 ઉમેદવાર પણ ભચાઉ શહેરમાં નહોતા મળે। ભારતીય જનતા પાર્ટીની આપણી પૂરેપૂરી બોડી બની છે, શું કહેશો? હા, અમારી પૂરી બોડી બની છે। અમારા 28માંથી 21 સભ્યો જીત્યા છે, બીજા જે 7 રહી ગયા રાપરમાં એ પણ બહુ ઓછા માર્જિનથી રહ્યા છે પણ એ સાથે સાથ અમારા હવે કોઈ હારેલા નથી, એ અમારા જીતેલા સભ્યો જ છે અને અમારા એ બધા વોર્ડના કામો પણ એ અમારી ભારતીય જનતા પાર્ટીના જે અમારા સભ્યો જેને અમે ચૂંટણી લડાવ્યા હતા એના મારફતથી જ થશે એનો આપને વિશ્વાસ અપાવું છું। મારું નામ ચાંદ દિલીપભાઈ ઠક્કર છે, હું વોર્ડ નંબર 4માંથી ભાજપનો ઉમેદવાર છું। આવનારા સમયમાં વિકાસને લક્ષી રાપરના કેવા કામો કરશો? શું સપનું છે? આવનારા સમયમાં જે ક્યાંક ને ક્યાંક વાગડ એ કચ્છમાં પછાત ગણાતું હોય
પણ અમારા પૂરેપૂરા પ્રયાસો રહેશે કે 5 વર્ષમાં જે કચ્છની મેગા સિટીઓ છે એ લેવલે અમે રાપરને જોવા માંગીએ છીએ. વોર્ડ નંબર 6 ની મતગણતરી ટૂંક સમયમાં શરૂ થઈ રહી છે. મારું નામ બબીબેન એમ સોલંકી છે, ગેલીવાડી વોર્ડ નંબર 3. એના ઉપર અમે વિજેતા બનેલા છીએ ને લોકોનો અમારા ઉપર બહુ ભરોસો હતો, લાગણી બહુ હતી અને વિકાસના કાર્ય સારા થાય છે ઉપર લેવલે મોદી સાહેબના. અત્યારે અમે 3 વોર્ડમાં ગેલીવાડી કેટલા મતોથી વિજય છે? 100 મતથી વિજય અમે બન્યા છીએ. આવનાર સમયમાં નગરપાલિકા બાબતને લઈને આપ શું કહેશો? કેવા વિકાસના કાર્યો કરશો? આવનારા સમયમાં અમે સારા કાર્ય કરશું, સૌની સાથે રાખી લોકોની સુખાકારી માટે અમે સદાય સુખ દુઃખમાં સાથે રહી અને સારા કાર્ય કરશું અને વિશ્વાસ અમારા ઉપર મૂક્યો છે તો અમે સાર્થક કરશું. 1088 પૂરીબેન મેથાભાઈ રાજપૂત ઉમેદવાર વિજેતા નીકળ્યા છે. પેલું તો આપણું નામ જણાવો અને કઈ વોર્ડથી આપણે વિજેતા જાય છે? કુમાર ચાવડા, મારું નામ છે મનજીદેવા ભાટેસરા, વોર્ડ નંબર 6 ના ઉમેદવાર છું ચૌધરી 942, અને વોર્ડ નંબર 6 માંથી હું જીત્યો છું રાજેશ રામજી ભારતીય જનતા પાર્ટી. 785, કેટલા મતો જીત્યા છો? અમે 130 વોટથી જીત્યા છીએ. ભરવાડ 901,